નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 14 નવેમ્બર અને આજના તાજા સમાચાર જોઈએ તો 12 દિવસના દિવસે સવારના ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તેમજ આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ સાથે સાથે તાજા સમાચાર અને તાજા ખબરોને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો। સૌથી પહેલાં તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી ગુલાબી ઠંડી જોવા મળી રહી છે। તારીખે 15ની વાત કરીએ તો 15ના તારીખના સમયમાં જોઈએ બપોરના સમયનું તાપમાન, તો બપોરના સમયે છે એ તાપમાનમાં થોડો વધારો જોવા મળશે। જોકે અમુક સેન્ટરોમાં છે એ 28થી લઈ અને 29 ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે, જ્યારે રાતે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ જોવા મળશે મિત્રો। જેમાં તાપમાન છે એ સવારના સમયે છે એ 17થી 18 ડિગ્રી જેટલું અને અમુક વિસ્તારોમાં 15 ડિગ્રી જેટલું જોવા મળશે। અને તાજા ખબરો જોઈએ તો બિહારમાં છે એનડીએની સરકાર બની રહી છે, ભારે બહુમતી જોવા મળી છે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખ 17 અને 18ની વાત કરીએ તો 17-18 તારીખના રોજ તાપમાનમાં સારો એવો ઘટાડો જોવા મળશે। મહત્વની વાત કરીએ તાપમાનને લગતી તો અમુક સેન્ટરોમાં તાપમાન છે એ તમે જોઈ શકો છો, અહીં 14 ડિગ્રી અને 15 ડિગ્રી જેટલું જોવા મળશે। જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 18થી 19 ડિગ્રી જેટલું જોવા મળશે, જ્યારે રાત્રિગાળા સમય દરમિયાન છે એ તાપમાન સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં છે એ 17 ડિગ્રી અથવા તો 16 ડિગ્રી 15થી 17 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે માવઠાને લગતી વાત કરીએ તો આગામી દિવસોમાં કયા વિસ્તારમાં થશે માવઠું। એક નજર પશ્ચિમી વિક્ષોભ તરફ કરીએ તો પશ્ચિમી વિક્ષોભ નબળા આવી રહ્યા છે, જેને લીધે છે હજુ જોઈએ એવી ઠંડી જોવા નથી મળતી। જોકે ડિસેમ્બર મહિનામાં ખાસ કરીને 5 ડિસેમ્બરથી લઈ અને 25 ડિસેમ્બર સુધી સારી એવી ઠંડી જોવા મળતી હોય છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષોભ છે એ નબળા આવી રહ્યા છે। તારીખ 19ના રોજ ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ આવશે મિત્રો, જેના લીધે ઠંડીમાં વધારો થશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે મિત્રો। અહીં બંગાળની ખાડી તરફ નજર કરીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે સક્રિય છે, જેના હિસાબે તમિલનાડુમાં ચોમાસું છે એ શિયાળુ ચોમાસું જેને કહી શકાય કે ઉત્તર અને પૂર્વીય ચોમાસું છે સક્રિય જોવા મળી રહ્યું છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 21ની તો 21 તારીખ દરમિયાન એક નબળું પશ્ચિમ વિક્ષોભ જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં આવશે, જેના લીધે બરફ વર્ષા જોવા મળશે મિત્રો। અને આ બરફ વર્ષાને કારણે ઠંડીનું મોજું છે એ ઘણા વિસ્તારોમાં સારું એવું જોવા મળશે, ખાસ કરીને રાજસ્થાનના વિસ્તારોમાં છે એ ઠંડીનો માહોલ છે જોવા મળશે। જોકે ગુજરાત માટે હજુ કાતિલ ઠંડી માટે રાહ જોવી પડશે ડિસેમ્બર મહિના સુધીમાં। અને જિંદગીની જંગ વચ્ચે છે એ ધર્મેન્દ્ર ફરી ઘરે છે પધારી ચૂક્યો છે। જોકે ધર્મેન્દ્ર માટે મોટા સમાચાર આવી રહ્યા હતા કે ધર્મેન્દ્ર છે એ આ દુનિયાને અલવિદા કહી લીધું, પરંતુ એવું નથી મિત્રો। તાજા સમાચાર મુજબ ધર્મેન્દ્રની હાલત છે એ સ્થિર જોવા મળી રહી છે અને ફરીથી છે એ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। અને મેચની વાત કરીએ તો ઇન્ડિયાએ સારી પકડ જમાવી લીધી છે ટેસ્ટ મેચમાં। સંપૂર્ણ વિગત છે એ અમે આપતા રહીશું હવામાનની પડે અપડેટ અને સાથે સાથે તાજા સમાચાર માવઠાને લગતા। તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો।